તો ચાલો શરૂ કરીએ. પહેલાંના વિડીયોની અંદર આપણે વાત કરી હતી તે પ્રમાણે કે હવે આપણે નાટાની અંદર ફેઝ 2 આવી રહ્યો છે, તેને રિલેટેડ સિલેબસના વિશે ડિસ્કસ કરશું. તેના ઘણા બધા સબ્જેક્ટ છે, ઘણા બધા ટોપિક છે, ડ્રોઈંગને રિલેટેડ ટોપિક છે, તેના વિશે ડિસ્કશન કરશું આપણી ચેનલ પર. તો તેનો આજે પહેલો વિડીયો છે. તે વિડીયોની અંદર આપણે આજે ડિસ્કસ કરવાના છીએ A3 ક્વેશ્ચન વિશે. એટલે કે નાટાની અંદર પહેલાં તો બે રીતના મેઇન ટોપિક હોય છે કે જેની અંદર બે પાર્ટ હોય છે, જેમાં એક પાર્ટ એપ્ટિટ્યૂડની અંદર ગણવામાં આવે છે કે જેનું વેઇટેજ 120 માર્કનો હોય છે, અને બીજો પોઈન્ટ એ ડ્રોઈંગનો હોય છે કે જેની અંદર 80 માર્કનો વેઇટેજ હોય છે. અને તેમાં પણ ડ્રોઈંગની અંદર પણ 30 કે 25 માર્કનો જે પોર્શન હોય છે તે ફિક્સ હોય છે કે A3 ક્વેશ્ચનની અંદર હર વર્ષે મોડેલ પૂછવામાં આવે છે. તેમાં તમને પ્રિન્સિપલ ઓફ ડિઝાઇન પૂછવામાં આવે. ઘણી વખત તમને રિધમ, મૂવમેન્ટ, એવી રીતે ઘણા બધા પ્રિન્સિપાલો ડિપિક્ટ કરવાની વાત કરે છે. એટલે આજના વિડીયો લેક્ચરની અંદર આપણે મેઇન સબ્જેક્ટ છે આપણો એબ્સ્ટ્રેક્ટ, કે એબ્સ્ટ્રેક્ટ કદાચ તમને પૂછવામાં આવે, અથવા તો એબ્સ્ટ્રેક્ટની સિમિલરમાં આપણે તેને સ્કલ્પચર પણ કહી શકીએ. તમને કોઈ પણ સ્ટેચ્યુ પૂછવામાં આવે, તમને એવી રીતે પણ પૂછવામાં આવે કે કોઈ એક લોબીની અંદર તમારે એક સ્કલ્પચર મૂકવાનું છે, તો તેનો તમે મોડેલ જનરેટ કરીને આપો. હવે તે માટે તમારે કઈ કઈ વસ્તુઓ તમારી સામે રાખવાની છે તે બાબતની વાત આજે આપણે કરવાના છીએ. કે તમારે સૌથી પહેલાં આપણે આ જે એબ્સ્ટ્રેક્ટ ઉપર જઈએ છીએ, પછી ડોમેન્સ ઉપર જઈએ છીએ, પછી બેલેન્સ પર જશું, યુનિટી પર જશું. આ બધી જ બાબતોની વાત કરતાં પહેલાં તમારે કઈ કઈ બાબતોની ઉપર પ્રિપેર રહેવાનું છે કે હું જ્યારે આ ક્લાસીસમાં તમને બધું શીખવીશ, ડોમેન શીખવીશ, રિધમ શીખવીશ, મૂવમેન્ટ શીખવીશ, ત્યારે તમારે તેને શીખવા માટે બેઝિક ટૂલ કયા કયા જોઈશે. કારણ કે શેપ તો તમારે પણ જનરેટ કરવા પડશે. ઘણા બધા વિદ્યાર્થીઓ છે કે તે થર્મોકોલથી બનાવશે, અથવા તો ઘણા બધા વિદ્યાર્થીઓ પાસે આ ટાઈપની બ્રિક પણ હશે. આ બ્રિક ઘણા બધા વિદ્યાર્થીઓ પાસે ના હોય તો જ્યાં પણ લગ્નનો સામાન મળતો હોય અથવા તો ડેકોરેશનનો સામાન મળતો હોય ત્યાં આ બ્રિક અવેલેબલ હશે જ. એટલે બધા વિદ્યાર્થીઓ આ બ્રિક લઈ લે, અથવા તો થર્મોકોલની સીટ લઈ લે, કે જેથી કરીને તેમને મોડલ બનાવવામાં સહેલાઈ પડે, શેપ બનાવવામાં સહેલાઈ પડે, ફોર્મ જનરેટ કરવામાં બહુ સહેલું પડે. તો પહેલાં આપણે એક બેઝિક શેપની એક રિક્વાયરમેન્ટ લઈ લઈએ કે મિનિમમ શેપ કેટલા જોઈશે. તો સૌથી પહેલાં તો 2 ક્યુબ છે આપણી પાસે, કે આપણે આ 2 ક્યુબ આ સાઇઝના રાખો કે તમે થોડી નાની સાઇઝ રાખો, તમારી પાસે આ અનલિમિટેડ છે. કદાચ તમે કોઈ વ્યક્તિ 1 લેશે, કોઈ વ્યક્તિ 2 લેશે. તો જો તે બહુ મોટી સાઇઝમાં બનાવવા માંગે છે તો 2 લઈ લે. પણ નાટાની પ્રોપર સાઇઝ છે તે લિમિટેડ કદાચ આ જ હોઈ શકે, આ જ સાઇઝ હોય છે. તો આ ટાઈપના 2 ક્યુબ, પછી એમાંથી જ કાચ પેપર ખાસ ભૂલતા નહીં, કાચ પેપરથી તમારે આને પ્રોપર શેપ મળશે ઘસવા માટે. અને પછી 2 સ્પિયર. પછી વાત કરીએ તો 2 ફ્રેમ આ ટાઈપની દેખાય છે તમને કે આવી રીતની 2 ફ્રેમ. પછી ટ્રાયંગલ, હોલો ટ્રાયંગલ ફ્રેમ ટાઈપના, આ ટાઈપના. એવી જ રીતે 2 સિલિન્ડર પણ. આનો રિલેટેડ તમારે વિડીયો જોઈતો હોય તો મને કોમેન્ટ કરી દેજો, જેથી કરીને હું તમને આ શેપ તમારે કેવી રીતે જનરેટ કરવા આ બ્રિકમાંથી એ પણ હું તમને પ્રપોર્શન વાઇઝ, એક્ઝેક્ટ સાઇઝ વાઇઝ તમને બતાવી દઈશ. કે તમારે 2 ટાઈપ આ સિલિન્ડર છે. પછી હજુ પણ તમને ઘણા બધા એવી રીત છે. એ સિવાય તમે નાના નાના સિલિન્ડર બનાવવા માંગો છો તો આ ટાઈપના નાના સિલિન્ડર પણ બનાવી દો, જેથી કરીને તમને એક સ્કેલ પ્રપોર્શનનો રેશિયો તમારા મગજમાં બેસી જાય. આ ટાઈપના નાના, હોલો, આ જેટલા તમે 2 એક શેપની જોડી જોઈ છે તે મેં નાની પણ બનાવેલી હતી. એટલે એ રીતના પણ. અને એ સિવાય નાટાની અંદર ઘણી બધી વખત તમને રોમ્બસ પણ પૂછવામાં આવ્યા છે, પછી હેક્ઝાગોન પૂછવામાં આવ્યા છે. આ ટાઈપની હેક્ઝાગોનની લાઇન્સ આ પણ તમારે ખાસ જનરેટ કરવાની છે. એટલે એ સિવાય હાફ સર્કલ, પ્લેટ એ તમારે લેવાની છે. પછી રોમ્બસની અંદર ફૂલફિલ રોમ્બસ પણ હાલશે, એટલે કે હોલો ના હોવા જોઈએ. આ ટાઈપના રોમ્બસ પણ ચાલશે. અને એ સિવાય તમારા હોલો રોમ્બસ, એટલે કે હોલો એટલે આપણે કહી શકીએ કે વચ્ચેથી એ રોમ્બસની એજ કાપેલી હોય, આ ટાઈપની દેખાય છે તમને.
એટલે મેઇન બેઝિકલી આપણા પાસે શેપ આટલા છે હાલ. જો 2 કોન છે, નાની સાઇઝ અવેલેબલ છે આપણી પાસે. મોટી તો થોડું કઠણ પડશે, એટલે આ ટાઈપના શેપ તમે જનરેટ જાતે જ કરજો આ બ્રિકમાંથી, જેથી કરીને તમે મોડલને સરખી રીતે સમજી શકો. કોઈ મોટો હેતુ નથી, પણ તમે તમે મારા માનવા પ્રમાણે તમે 2 બ્રિક લેશો તો તમારા આ બધા જ તમામ શેપ જે મેં એટલા તમને શેપ બતાવ્યા તે તમામ શેપ તમારાથી કમ્પ્લીટ થઈ જશે બનાવવામાં. તો હવે વાત કરીએ કે આપણે આ તો વાત કરી લીધી કયા કયા શેપ તમારે બનાવવાના છે. હવે શું કરવાનું છે? આ શેપ તમે જનરેટ કરી લીધા, બરાબર. હવે તમારે નાટાની અંદર જે રિપીટેડ ક્વેશ્ચન પૂછાય છે હર વર્ષે, એ ક્વેશ્ચનની લિસ્ટ મારી પાસે છે. તે છે મારી પાસે આ ટાઈપના, કે નાટાની અંદર હર વર્ષે કયા કયા કઈ તારીખે, કઈ ડેટે, કઈ સાલમાં કયા ક્વેશ્ચન પૂછાયેલા છે તેનું લિસ્ટ મારી પાસે પ્રોપર ડિટેલમાં છે. એવી રીતે મારી પાસે ડ્રોઈંગ રિલેટેડ પણ છે, મારી પાસે એપ્ટિટ્યૂડ રિલેટેડ પણ ક્વેશ્ચન્સ છે બધા. એટલે જે પણ વિદ્યાર્થીઓ નાટા પાર્ટ 2 એટલે કે ફેઝ 2ની અંદર એક્ઝામ આપવા જાય છે તેના માટે બહુ સહેલી છે નાટા. આપણી પાસે પૂરતું મટીરિયલ અવેલેબલ છે. હવે તમારે ખાલી પ્રેક્ટિસ કરવાની છે. તમને જેટલું કહેવામાં આવે અહીંયા વિડીયો પરથી એટલું જ તમારે ડિટેલની અંદર સમજવાનું છે. તો આજનો વિડીયો કાંઈ તમને શીખવા માટે નહોતો, પણ મારી પાસે આટલું મટીરિયલ અવેલેબલ છે તો તમારે આ મટીરિયલને તમારા મગજની અંદર ઉતારવાનું છે. તો આજનો ટૉપિક છે આપણો એબ્સ્ટ્રેક્ટ સમજવાનો, કે એબ્સ્ટ્રેક્ટ શું છે. મેન તો એબ્સ્ટ્રેક્ટને હું કહી શકું કે એક વસ્તુ એવી છે કે જે ઇમ્બેલેન્સિંગ છે. તમને પ્રોપર સમજાવું કે આપણી પાસે એક સિલિન્ડર છે, આપણે એક મોડલ થ્રુ જ સમજીએ. શરૂઆત જ આપણે મોડલથી કરીએ જેથી કરીને આપણને સમજવામાં ઇઝી પડે. 2 સિલિન્ડર લીધા છે આપણે, નાટામાં જેવી રીતે પૂછાય છે એવી જ રીતે. પછી આપણે 2 ક્યુબ લીધા છે. પછી 2 ક્યુબ પછી આપણે લઈએ છીએ 2 હોલો હેક્સાગોન, ઠીક છે. પછી આપણે લઈએ છીએ રોમ્બસની પ્લેટો. બે રોમ્બસ. એટલે હવે આપણી પાસે શેપ કેટલા થયા? 2 રોમ્બસની પ્લેટો, 2 હેક્સાગોન, 2 ક્યુબ અને 2 સિલિન્ડર. 2 4 6 8 અને 2 લઈએ છીએ ક્યુબોઇડની ફ્રેમ. ઓકે, આ ટાઈપની લઈ લીધી. એટલે હવે આપણી પાસે 10 શેપ થઈ ગયા છે. 10 શેપ સિવાય હવે આપણે શું લઈશું? 10 શેપ સિવાય હું હજુ પણ 2 નાના સિલિન્ડર લઈ લઉં છું. નાટામાં કમ્પલસરી નથી હોતું કે એકને એક શેપ ડબલ વાર રિપીટ થાય કે ના થાય, એટલે હજુ પણ હું એક નાની એવી સિલિન્ડર લઈ લઉં છું. ઓકે, હવે આપણી પાસે છે ટોટલ 6 શેપ. 6 શેપની અંદર આપણે ઇમ્બેલેન્સિંગ કોઈ પણ કમ્પોઝિશન ક્રિએટ કરવું છે. તમને નાટા પ્રશ્ન પૂછે છે કે તમને જેટલા આપેલા શેપમાંથી તમે એબ્સ્ટ્રેક્ટ અથવા તો સ્કલ્પચર જનરેટ કરીને આપો. હવે સ્કલ્પચર, એબ્સ્ટ્રેક્ટ આ બધા એકબીજાના સમાનાર્થી કહી શકો તમે. શા માટે? કારણ કે સ્કલ્પચર છે, એબ્સ્ટ્રેક્ટ છે, આ વસ્તુ બેલેન્સમાં ના હોય. તમે કોઈ પણ માણસને ઊભો રાખો તો તે બેલેન્સમાં ઊભો નથી રહેતો. એ વાત અલગ છે કે તેની સેન્ટર ઓફ ગ્રેવિટી અને એ બધી બાબત અલગ છે. સાયન્ટિફિક ફંડા અલગ છે, ફિઝિક્સનો ફંડા અલગ છે. બટ એ માણસ કદાચ એક કમર પર હાથ રાખીને ઊભો હશે, માથા પર હાથ રાખીને ઊભો હશે, આંગળી વળેલી હશે, બધી આંગળી સેમ વળેલી નહીં હોય. એટલે બેલેન્સ એકબીજામાં ટ્રાન્સફર થતું હશે. એટલે કદાચ કોઈ તમે ગ્રીક અથવા તો રોમન સ્ટેચ્યુસ જોયા હશે તો તેમાં તે હાથ માથા પર આપેલો હશે, વિચારતો હશે. આ ટાઈપના ઇમ્બેલેન્સિંગ એક ફેમસ સ્ટેચ્યુ છે. હું તેની ઇમેજ આમાં જ અપલોડ કરી દઈશ કે તેમાં તે કોઈ વ્યક્તિ એમ વિચારી રહ્યો છે. હવે તે વિચારતી વખતે જે વ્યક્તિનો પોઝ છે તે ઇમ્બેલેન્સિંગ છે. પ્રોપરલી 100% ઇમ્બેલેન્સ જનરેટ થાય છે. ત્યારે જ તેને સ્કલ્પચર અથવા તો એબ્સ્ટ્રેક્ટ કહી શકીએ. હવે આપણને આપેલા જે શેપ છે તેમાં આપણે એબ્સ્ટ્રેક્ટ જનરેટ કરવું છે તો આપણે કેવી રીતે કરશું? તો અત્યારે આપણી પાસે ફેવિબોન્ડ નથી, બટ આપણે આ શેપને વધુ વખત યુઝ કરવાના છે. તેથી આપણે ટાંચણી કહી શકીએ ને, ટાંચણી લીધી છે. હવે આપણે ટાંચણીનો યુઝ કરીને અહીંયા આપણું જે કમ્પોઝિશન છે તેને જનરેટ કરીશું. જો ટાંચણીનો યુઝ કરીને છે મારી પાસે ઘણી બધી છે. એટલે હવે શરૂ કરીએ કે આપણે
એબ્સ્ટ્રેક્ટને જનરેટ કેવી રીતે કરશું? જોકે હું સૌથી પહેલાં તો આ આપણો ખાલી સમજવા માટેનો વિડીયો છે. આની અંદર આપણે પ્રોપર બધી જ બાબતોને કવર કરીશું. એ ધીરે ધીરે કવર કરીશું, હરેક પ્રિન્સિપાલને ધીરે ધીરે કવર કરીશું. તો બધા જ ખાસ સબસ્ક્રાઈબ કરે ચેનલને, શેર કરે, નવા નવા વિદ્યાર્થીઓ સાથે શેર કરે, જેથી કરીને તેમનો ફેસ 2 બહુ સહેલો જાય. એટલે એબ્સ્ટ્રેક્ટ જનરેટ કરવા માટે તમે સમજી લો કે હું આ માઇકને થોડી વાર નીચે મૂકું છું. ઓકે, હવે આપણે અહીંયા ટાંચણી ભરાવીએ છીએ. તમને દેખાતું હશે કે અહીંયા એક આપણે ટાંચણી ભરાવીએ છીએ. ઓકે, થોડો કેમેરો નીચો કરી દઉં તમને સહેલું. ઓકે, જો અહીંયા આપણે ટાંચણી ભરાવેલી છે. હવે અહીંયા હું એક નાનો એવો સિલિન્ડર મૂકી દઉં છું, જેની હું ટાંચણી અહીંથી ભરાવીશ. દેખાય છે તમને પ્રોપર? એક અહીંથી ભરાવી દઈશ. અત્યારે આપણી પાસે લિમિટેડ રિસોર્સિસ નથી, એટલે આપણે ગમે તેટલી ટાંચણી ભરાવી શકીએ. બટ જ્યારે તમે કોલેજમાં જશો ત્યારે પણ તમને અનલિમિટેડ જ ફેવિબોન્ડ મળશે યુઝ કરવા માટે. પણ તમારે જેમ મિનિમમ અને સારું દેખાય તેવી ભાવનાથી તમારે જનરેટ કરવાનું હોય છે. એટલે ઘણા બધા વિદ્યાર્થીઓ જ્યારે મોડલ જનરેટ કરતા હોય છે ત્યારે પોતે ઘણી બધી ફેવિબોન્ડ લગાવી દે છે, જેના કારણે તેમનું મોડલ બહુ ખરાબ લાગતું હોય. એટલે આપણે ફેવિબોન્ડને યુઝ કરવામાં કોઈ વાંધો નથી, પણ લિમિટેડ વાપરવી અને સારી દેખાય તેવી રીતે યુઝ કરવી. અને ખાસ ધ્યાન રાખવું કે આપણે ફેવિબોન્ડને યુઝ કરીએ તો ખાસ ધ્યાનમાં રાખીએ કે આપણે એવી જગ્યાએ ફેવિબોન્ડનો યુઝ કરીએ કે જ્યાં જે સાઇડ છે તે ઢકાઈ જવાની હોય. મેઇન આપણો મુદ્દો એ જ છે કે આપણે ફેવિબોન્ડનો યુઝ કરીએ છીએ એમાં આપણે કોઈ પ્રશ્ન નથી. બટ આપણે ફેવિબોન્ડનો યુઝ એવી જગ્યાએ કરીએ કે જે કદાચ જો હું તમને સમજાવું કે અહીંયા મેં ફેવિબોન્ડનો યુઝ કરી છે તો તે અહીંયા ઢકાઈ જશે. એટલે તે બહારના દેખાવવાળા વ્યક્તિ અથવા તો કોઈ એક્ઝામિનરને દેખાવાની નથી. એટલે એ બાબતો તમારે ખાસ ધ્યાનમાં રાખવાની હોય છે, કારણ કે તમે ભવિષ્યમાં આર્કિટેક્ટ બનવાના છો. એટલે તમારે નાની નાની બાબતોનું મૂલ્યાંકન તમારી એક્ઝામની અંદર, તમારા ફિલ્ડની અંદર થવાનું છે. એટલે તમારે આ બધી જ બાબતોનું ધ્યાન રાખવાનું છે. તો ચાલો, હજી આપણે શરૂ જ છે, ત્યારે આપણે આટલું મોડલ બનાવી લીધું છે. હજી પણ આપણે ડિટેલમાં જઈએ આગળ. હવે હું એક ફ્રેમને અહીંયા જોડી દઉં. આપણે આ ટાઈપનું એક મોડલ બનાવેલું છે હજુ, પણ હજી પણ આ મોડલની અંદર ઘણી બધી ખામી હોઈ શકે છે. કારણ કે અત્યારે આપણે આ જે તમને સમજાવી રહ્યો છું તે પ્રોપર રીતે હું તમને નથી કહેતો, પણ હું તમને અત્યારે તમારા ટેમ્પરરી આ તમારા સબ્જેક્ટને એક વ્યાખ્યા મળી જાય એ બાબતથી હું કહું છું કે તમારે એબ્સ્ટ્રેક્ટ કદાચ કોઈ વ્યક્તિને દર્શાવવું હોય તો એબ્સ્ટ્રેક્ટ કઈ રીતે દર્શાવી શકે, એબ્સ્ટ્રેક્ટના કેટલા મેઇન એનો બેઝિક શું છે, એ બેઝિક હું આજે તમને સમજાવવાનો છું. તો તમે જોડાયેલા રહો. હવે આમાં જ હું તમને હજુ એક વાત કરું. એબ્સ્ટ્રેક્ટ છે ને એ હંમેશને માટે ઇમ્બેલેન્સની તોત જ આપણે આ વાત કરી લીધી છે. તો એબ્સ્ટ્રેક્ટ કોઈ માણસ ઓળખે તો તે કઈ રીતે ઓળખી શકે? તો એબ્સ્ટ્રેક્ટ ઓળખવા માટેના એના મેઇન પોઈન્ટ્સ હોય છે કે તે વ્યક્તિ, તમે તેને જોશો ને તો તમે કોઈ પણ એક વસ્તુ તે મૂર્તિમાંથી અથવા તો તે વ્યક્તિમાંથી, કદાચ કોઈ માણસ એબ્સ્ટ્રેક્ટમાં હોય તો તેને કદાચ તે વ્યક્તિ આમ કરીને બેઠું હોય તો તેનો હાથ ખેંચી લે તો તેનું મોઢું નીચું આવી જાય. આ ટાઈપની આ વસ્તુ તમે જો ઓબ્ઝર્વ કરશો ને તો તમને એબ્સ્ટ્રેક્ટ વિશે ખબર પડી જશે. એબ્સ્ટ્રેક્ટ એટલે શું એવું તમને આ મોડલ જનરેટ થઈ જશે પછી તમને 100% ખબર પડી જશે કે એબ્સ્ટ્રેક્ટ એ શું છે હકીકતમાં. એટલે જ મેં સૌથી પહેલાં આ ટૉપિક લીધો કે જેથી કરીને તમને સમજવામાં ભૂલ ના આવે અને તમે બહુ આરામથી આ વસ્તુને સમજી શકો ડિટેલની અંદર. કારણ કે તમારો શરૂઆતનો ટૉપિક જ કદાચ જો અઘરો હશે તો તમને સમજવામાં અને આગળ જતાં બહુ પ્રશ્નો આવી શકે છે. તમને સમજાવી દઉં કે એબ્સ્ટ્રેક્ટ હકીકતમાં છે શું. જોડાયેલા રહેજો, કારણ કે થોડું મોડલ જનરેટ કરવું બહુ અઘરું હોય છે, ટાઈમ લાગે છે, અને તમારે જે ડેફિનેશન છે એ પણ મારે સમજાવવાની છે પ્રોપરલી રીતે. તો
આમાં આપણે વાત કરી તે પ્રમાણે હવે સમજો મોડલ 90% પૂરું થઈ ગયું છે, બસ 10% બાકી છે. આમાં તો ટાચણી છે એટલે તમારું મોડલ જલ્દી પૂરું થશે, પણ જ્યારે તમે રિયાલિટીની અંદર કોઈ પણ એક્ઝામમાં બેસશો ત્યારે આ મોડલ બહુ જલ્દી પૂરું નહીં થાય અને તમારે હરેક ફેવિબોન્ડને સુકાવવાની રાહ જોવી પડશે. અને કદાચ તમારો ફેવિબોન્ડ કમ્પ્લીટ પણ થઈ જાય, વહેલાસર પૂરો પણ થઈ જાય, તો તમારે તેની પણ તૈયારી રાખવી પડશે 10 થી 15 મિનિટ અગાઉ જ. એટલે હું તો એ જ બધાને સલાહ આપીશ કે સૌથી પહેલાં તમે તમારી મોડલ પૂરું કરો અને પછી તમે તમારા A1 અને A2 ક્વેશ્ચન પર જાઓ. સમજાયું? હવે સમજો મેજોરિટી આપણું મોડલ કમ્પ્લીટ થઈ ગયું છે. અત્યારે મેં આ ટેમ્પરરી મોડલ બનાવ્યું છે એટલે બહુ વધારે પડતું વોબલ કરે છે. તમે સમજો. હવે આપણું આ એબ્સ્ટ્રેક્ટનું એક મોડલ છે, તમને દેખાય છે આ મોડલ પ્રોપર. હવે કદાચ આ મોડલમાંથી તમને અત્યારે ગ્રાઉન્ડ લેવલ તો નહીં દેખાતું, એ મને ખબર છે. હવે આ મોડલમાંથી હું સૌથી પહેલાં આને રિમૂવ કરી નાખું, બરાબર. આ જો ક્રોસમાં ઊભો છે, આ જે સિલિન્ડર છે તે ક્રોસમાં અને ખૂણા પર એજ પર આપણે રાખેલો છે, વર્ટેક્સ પર નથી, એજ પર છે. ઓકે, તો આપણે આને હટાવી લઈશું. તો અત્યારે મેં એને ગ્રાઉન્ડ લેવલ પર રાખ્યો, એટલે ગ્રાઉન્ડ લેવલ આ સમજી આને મેં હટાવી લીધો તો તરત આ નમી જશે અને આ સ્ટ્રક્ચર ઇમ્બેલેન્સિંગ જનરેટ થશે. તમારો સૌથી પહેલો એબ્સ્ટ્રેક્ટનો ગોલ શું છે કે તમારું જે સ્ટ્રક્ચર છે તે ઇમ્બેલેન્સિંગ હોવું જોઈએ, તેમાં બેલેન્સ જનરેટ થવો ના જોઈએ. એટલે બેલેન્સ એક રીતે ઇમ્બેલેન્સિંગ એ બેલેન્સ જ છે. બેલેન્સ જનરેટ થવો જોઈએ એટલે કે જોવાની દ્રષ્ટિએ બેલેન્સની વાત નથી કરતો. અહીંયા તમારે આવી રીતે બેલેન્સ જનરેટ કરવાનો છે કે એકબીજાના સહારે બધી વસ્તુ પડી હોય. કદાચ તમે એક વસ્તુ ઉડાડી નાખો તો આખું મોડલ પડી જશે. આ વસ્તુ એબ્સ્ટ્રેક્ટ છે. આ વસ્તુનું સમાનાર્થી એ તમારું સ્કલ્પચર છે. એટલે તમે બહુ ધ્યાનથી આ વિડીયો જોજો, કારણ કે ઘણી વખત સમજવામાં ભૂલ થશે કે સ્કલ્પચર જ એબ્સ્ટ્રેક્ટ છે. સ્કલ્પચરની અંદર પણ સિમેટ્રી આવે છે, સ્કલ્પચરની અંદર યુનિટી પણ તમે યુઝ કરી શકો છો. આ વસ્તુ બહુ ડિટેલમાં જવી પડશે તમારે, પણ આ બધું તમારા આર્કિટેક્ચરની અંદર જ્યારે ભણશો ત્યારે આવશે. પણ અત્યારે તમારે બેઝિક નાટા માટે જે રિક્વાયરમેન્ટ છે તે રિક્વાયરમેન્ટ હું તમને ફૂલફિલ કરી આપીશ. એટલે તમે સમજો કે કદાચ હું અહીંથી એક આ ક્યુબ કાઢી નાખું તો તરત જ આ જે સ્ટ્રક્ચર છે તે ઇમ્બેલેન્સ થઈ જશે. પછી કદાચ એ સ્ટ્રક્ચરને પણ હું રિમૂવ કરી નાખું છું તો અહીંયા કંઈ છે નીચે ઊભું છે. અહીંયા નીચે એક નાનું એવું આપણું જે નાનું સિલિન્ડર લીધું હતું તે સિલિન્ડર છે. હવે સિલિન્ડર પણ આપણે કદાચ રિમૂવ કરી નાખીએ તો આ સ્ટ્રક્ચર સીધું જ ઇમ્બેલેન્સિંગ જનરેટ થઈને પડી જશે. તો આપણો એબ્સ્ટ્રેક્ટનો મેઇન પોઈન્ટ એ જ છે કે તમારું સ્ટ્રક્ચર એ ઇમ્બેલેન્સિંગ હોવું જોઈએ. તે તમે ખાલી ફિટ કરી દીધું છે. તમને કહી શકું કે ભાઈ કોઈ વ્યક્તિ કેમ કંઈક ન આવડતું હોય તો પણ શીખવાનો પ્રોસેસ કરે અને ફિટ કરી દે. ખાલી તેને આવડતું નથી 100%. જે નોલેજેબલ માણસ છે તેને આવડે છે, પણ જો નથી આવડતું તે જોઈને ખાલી ફિટ કરી દે, કામ કરી દે, પણ એ સક્સેસ જાય એની કોઈ ગેરંટી નથી. એટલે એબ્સ્ટ્રેક્ટ પણ એ જ છે કે જે સક્સેસ જાય તેની કોઈ ગેરંટી નથી, પણ તે ઇમ્બેલેન્સિંગ છે. તો તમે સમજ્યા છે કે એબ્સ્ટ્રેક્ટ શું છે. હવે સ્કલ્પચરની વિશે વાત કરશું કે એબ્સ્ટ્રેક્ટને હું સમાનાર્થી તરીકે સ્કલ્પચર કહું છું. એનું શું કારણ છે? તમને નાટાની અંદર મેઇનલી હર વર્ષે કદાચ હું છેલ્લા 3 વર્ષથી નાટા આપી રહ્યો છું, તો 3 વર્ષથી નાટાની અંદર મને ખ્યાલ આવી ગયો છે કે નાટા કેવા રીતના સવાલ પૂછે છે. તો નાટા તમને શું પૂછશે કે એક સ્કલ્પચર તમારે લોબીની અંદર રાખવાનું છે અને તે સ્કલ્પચર એ એબ્સ્ટ્રેક્ટ પ્રિન્સિપાલને ડિપિક્ટ કરે છે. એટલે કે તમે તે સ્કલ્પચર જોશો તો તમને ખ્યાલ આવી જશે કે આ એબ્સ્ટ્રેક્ટનું સ્કલ્પચર છે. સમજાઈ ગયું? એટલે સ્કલ્પચર એ સમાનાર્થી છે એબ્સ્ટ્રેક્ટનો જ. કોઈ પણ જગ્યાએ તમને સ્કલ્પચર પૂછવામાં આવે છે, લોબીમાં રાખવાની વાત કરે છે, કે કોઈ પણ સાયન્ટિફિક સ્કલ્પચર પૂછવામાં આવે છે, તે એબ્સ્ટ્રેક્ટ સિવાય બીજું કોઈ પણ નથી. કારણ કે હ્યુમન બોડી એ બેલેન્સિંગ નથી, તે એબ્સ્ટ્રેક્ટ છે. તે સિમેટ્રી નથી, તે એબ્સ્ટ્રેક્ટ છે, ઇમ્બેલેન્સિંગ છે, એસિમેટ્રી છે. હ્યુમન બોડીની અંદર બધો જ કદાચ હું મારો મોં વચ્ચેથી એટલે કે મારું માથા પરથી આ વચ્ચેથી લાઈન કાઢી નાખું છું તો એ બે બાજુ સેમ હશે, 100%
એ પોસિબલ નથી. એટલે તે એબ્સ્ટ્રેક્ટ છે. તે ઇમ્બેલેન્સિંગ છે એટલે તે એબ્સ્ટ્રેક્ટ છે. કોઈ પણ જગ્યાએ તમને ઇમ્બેલેન્સિંગ પૂછવામાં આવે છે, સ્કલ્પચર પૂછવામાં આવે છે, કોઈ પણ મોડલ પૂછવામાં આવે છે, કોઈ પણ સ્કલ્પચરની તો વાત થઈ ગઈ, મોડલની વાત થઈ ગઈ. એબ્સ્ટ્રેક્ટ તમને પ્રોપર તમે જ્યારે પણ નાટા આપવા જાઓ તો તમને કદાચ સમજ ના પડે પહેલી વારમાં એબ્સ્ટ્રેક્ટ વાંચવામાં, પણ જ્યારે તમે હિન્દી સેક્શનની અંદર તે રીડ કરશો ક્વેશ્ચન, એની અંદર જો એબ્સ્ટ્રેક્ટ લખાયેલું હોય એટલે સમજી જજો કે તમારે કે એક ઇમ્બેલેન્સિંગ સ્ટ્રક્ચર ઊભું કરવાનું છે. કદાચ તમને એબ્સ્ટ્રેક્ટની અંદર યુનિટી પણ પૂછી શકે, એબ્સ્ટ્રેક્ટની અંદર બેલેન્સ પણ જનરેટ કરવાની વાત કરી શકે, પણ તમારું એબ્સ્ટ્રેક્ટ હર વખતે સેમ જ હોવું જોઈએ જે ઇમ્બેલેન્સિંગ છે. એબ્સ્ટ્રેક્ટનો મેં તમને બેઝિક ફંડા કહી દીધો છે. એટલે હવે તમે ધીરે ધીરે એબ્સ્ટ્રેક્ટ પછી ડોમેન્સ આવશે, પછી રિધમ આવશે, પછી મૂવમેન્ટ આવશે. ડોમેન એ જ રિધમ છે, એ જ મૂવમેન્ટ છે, પણ હરેકના ક્રાઇટેરિયા અલગ છે. કદાચ તમે સમજો કે કોઈ વ્યક્તિ રામ છે, તે રામ તેના બેનની ઘરે જાય છે તો એનો દીકરો તેને ભાણિયો થાય છે, પછી તે જ ભાણિયો તેને ભત્રીજો થાય છે. એટલે જેવી રીતે રિલેશનશિપમાં હોય કે એક વ્યક્તિ જ્યારે એક પોઈન્ટ ઓફ વ્યૂથી જોવે છે ત્યારે તે વસ્તુ અલગ છે, અને કોઈ વ્યક્તિ એ બે વ્યક્તિને કોઈ બીજા પોઈન્ટ ઓફ વ્યૂથી જોવે છે ત્યારે તે વસ્તુ અલગ હોય છે. એટલે મેઇન તમારી આમાં શબ્દોની જ રમત હોય છે કે તમને શું પૂછવામાં આવે છે અને તમે તેને કેવી રીતે સમજો છો. એટલે આજનો વિડીયો મેઇન તો તમને આ બાબત સમજાવવા માટેનો જ હતો કે એબ્સ્ટ્રેક્ટ એ શું છે અને તમારે A3 ક્વેશ્ચનની અંદર તમારે કેવી રીતે ડિટેલની અંદર જવાનું છે, ઉતરવાનું છે, એ બાબતની વિશે હું આજે ખાલી બેઝિક તમને નોલેજ આપેલું છે. એવી રીતે એબ્સ્ટ્રેક્ટ છે, ઘણા બધા સબ્જેક્ટ છે, અને એવી જ રીતે મેં ઘણા બધા નાટાના ક્વેશ્ચન સોલ્વ કરેલા છે. મારી પાસે PDF છે આ વર્ષની, તમે જોઈ શકો છો, કે જેની અંદર ઘણા બધા મારી પાસે ક્વેશ્ચન્સ છે અને મને ખબર છે કે શું પૂછાવાનું છે અને કેવી રીતે પૂછે છે નાટા. કદાચ પૂછાવાનું છે એ કદાચ ખબર ના હોય, પણ કેવી રીતે પૂછવાના છે એ તો ખબર હોય ને, રીત તો આપને ખબર છે, આપણી પાસે નોલેજ છે. એટલે એ નોલેજ હું તમને શેર કરીશ. તમારે ધીરે ધીરે આજનો આ વિડીયો ખાલી ઇન્ટ્રોડક્શન માટેનો હતો, A3 ક્વેશ્ચન માટે, કે તમારે કયા કયા શેપ હકીકતમાં તમારી પાસે હોવા જોઈએ. તમને બ્રિકનું ઇન્ટ્રોડક્શન આપી દીધું કે આ ફોર્મ તમારે યુઝ કરવાનું છે, પછી તમારે તેમાંથી કયા કયા શેપ જનરેટ કરવાના છે એનું પણ મેં તમને કહી દીધું. તમારે એક તો સ્ક્વેર, હજી એક વખત કહી દઉં, એક ક્યુબ છે, સ્પિયર છે, કોન છે, પછી રોમ્બસ છે, પછી ક્યુબોઇડ પણ છે, લાંબો ક્યુબોઇડ છે, પછી સિલિન્ડર છે, પછી હેક્ઝાગોન છે, હોલો હેક્ઝાગોન, પછી નાનો સિલિન્ડર પણ તમારે કરવાનો છે, પછી તમે રોમ્બસને પણ લઈ શકશો, પછી નાનો સિલિન્ડર છે તમારી પાસે, પછી હાફ સર્કલ ટાઈપ, પ્લેટ ટાઈપ, પછી ટ્રાયંગલ ટાઈપ, પછી ક્યુબનું હોલો ક્યુબ એટલે હોલો ક્યુબોઇડ ટાઈપ. આ ટાઈપના તમે તમામ પ્રકારના આ ફોર્મમાંથી તમે જનરેટ કરી શકશો. એટલે પહેલાં તો તમે આ લઈ લો અને એક કટર લઈ લો, અને કટરની સાથે બેસીને મારો વિડીયો જોતા જોતા આમાં મેં તમને જે શેપ સાથે ઇન્ટ્રોડ્યુસ કરાવડાવ્યા છે તે તમામ શેપ પહેલાં તો તમે કાપી લો. મિનિમમ 2 લઈ લેજો, જેથી કરીને તમારે કદાચ કોઈને પહેલી વારમાં ભૂલ પડે, શેપમાં મિસ્ટેક આવે, તો તેની પાસે બીજો ઓપ્શન હોય તો તે કરી શકે. એટલે ખાસ બધા વિદ્યાર્થીઓ એક આ ફોર્મ આવે છે કે જે લગ્ન પ્રસંગની વસ્તુઓ કે જ્યાં ફૂલ ને એવું બધું મળતું હોય ત્યાં મળી જશે, અથવા તો સ્ટેશનરીમાં પણ મળી જશે. અહીંથી સ્ક્રીનશોટ લઈ લેજો અને સ્ટેશનરીમાં પૂછી લેજો કે આ ટાઈપનું ફોર્મ જોઈએ છે મારે, તો મળી જશે. તો એક આ ફોર્મ લઈ લેજો, એક કાર્ટ પેપર કે જેનાથી તમારા શેપના ખૂણાઓ અથવા તો એજ ઘસી શકશો તમે, અને એક કટર, અને ખાસ કટિંગ મેટ, કારણ કે કટિંગ મેટની જરૂર તો તમારે આર્કિટેક્ચર બેચલરમાં જશો ત્યારે પણ જરૂર પડવાની જ છે. એટલે ખાસ કટિંગ મેટ પણ લઈ લેજો, જેથી કરીને તમારે ભવિષ્યમાં ખર્ચો ના થાય, અત્યારે સમયે ખર્ચો થઈ જાય જે સારો રહેશે. તો આજના વિડીયો માટે આટલું જ. નેક્સ્ટ વિડીયોની અંદર આપણે એબ્સ્ટ્રેક્ટને હજુ એક લેવલ ઉપર જશું. એબ્સ્ટ્રેક્ટ, ડોમેન્સ, રિધમ, મૂવમેન્ટ, આ વિડીયો હવે રેગ્યુલરલી ડેઇલી આવશે. એટલે બધા જ વિદ્યાર્થીઓ નોટિફિકેશન ઓન કરી લે, સબસ્ક્રાઈબ. કદાચ તમને આ મટીરિયલ હું જે વાત કરું છું એ યોગ્ય ના લાગે તો કોમેન્ટ કરી દે કે આ જગ્યાએ મને સર તમારી વાત થોડી ખોટી લાગે છે, તો એ બધી જ બાબત તમે કોમેન્ટમાં લખી દો. તમારે નવું કંઈ શીખવું છે તો એ પણ મને કહી દો. અને આર્કિટેક્ચરનો આપણો જે કોર્સ છે ફર્સ્ટ યરનો, એ મેં તમને પહેલાંના વિડીયોની અંદર એટલે કે કોલેજ પસંદગીની સિરીઝની અંદર વાત કરી દીધી હતી કે કેવી રીતે આવવાનો છે.
આ પહેલો વિડીયો આપણો નાટા માટેના સ્ટુડન્ટ માટે છે. આ કોઈ પણ આર્કિટેક્ટ સ્ટુડન્ટ જે બેચલરમાં જવાના છે તેના માટે આ ડિટેલનો વિડીયો નથી, કારણ કે એ તો હજુ ડિટેલમાં જશે. એ લોકો પ્રિન્સિપલ ઓફ ડિઝાઇન, એલિમેન્ટ ઓફ ડિઝાઇન તેના પર જવાના છે અને તે પ્રોપર ડિઝાઇનને ભણવાના છે. આ તો ખાલી નાટાનો એક બેઝિક ફંડા આપણે તમને અત્યારે નાટાના હરેક ફેઝ 2ના સ્ટુડન્ટને સમજાવીએ છીએ. બટ આ સિલેબસ તેમના માટે નથી. એ સિલેબસ હજુ પણ એક એડવાન્સ લેવલ ઉપર છે. એટલે આજના માટે આટલો જ. નેક્સ્ટ વિડીયોની અંદર મળી